તો ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હવે ચુકાદાનો અમલ કરવો હોય ને તો શિસ્ત, થોડોક સમયનો ભોગ, અને એ બીજા માટે નહીં. હું કંઈ ભગતસિંહની જેમ તમને કહેતો નથી. ભગતસિંહ બીજા માટે ફાંસી ચડી ગયા. આપણે તો આપણા માટે લડવાનું છે, અને આપણા માટે લડવાનું છે ત્યારે ડિસિપ્લિન આ સંગઠનની એક આબરૂ છે. પોલીસ વિભાગના માણસોએ પરમિશન આપતા પહેલાં અમને પૂછ્યું હતું, સતીશભાઈને ને મને, કે કોઈ તકલીફ નહીં પડે ને. મેં કીધું અમારી બહેનો તંત્રની લાઈનમાં જ હાલશે, અમે શિસ્તવાળા છીએ, અમે કહીએ એ પાળીએ. અને આપણી પ્રેસ્ટીજને કારણે પોલીસ કમિશનર, બંને પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીસીપી એમણે આપણને આ મંજૂરી આપી છે. બહુ અઘરી હોય છે, છતાં પૂરી કરવાનો ઈરાદો 4 વાગે છે. 1 કલાક આપણે મોડા છીએ, 1 કલાક મોડી પૂરી કરશું. પણ વચ્ચેથી કોઈએ પણ પૂછવા પણ નહીં આવતા કે અમે જઈ, અમારે તકલીફ એ પડે છે. કેટલીક ખારી બહેનો છે એ પૂછવા આવે છે, અને કેટલીક તો પૂછ્યા વિના અમદાવાદની બજારમાં રખડવા વહી જાય છે. અને બહેનોની બીક અમને શોપિંગની બહુ લાગે. દુકાન જોવે ને ત્યાં તકલીફ. આ રેલીમાં વચ્ચે 10 બહેનો ઊભી રહી ગઈ હતી દુકાનમાં. હવે આજે દેશી દુકાન હતી રસ્તામાં, એટલે એક બીક લાગે છે. એ બીક દૂર કરી દેજો. આપણું સંગઠન એક મજબૂત નંબર 1 સંગઠન તરીકે ગુજરાતમાં કામ કરી રહ્યું છે. ત્યારે આપણી જેટલી પ્રેસ્ટીજ હશે, આપણું જેટલું શિસ્ત હશે, અને આપણું જેટલું સંગઠન હશે, એટલી માગણીઓ આપણે હાંસલ કરી શકશું. અને સરકાર સુધી પણ સંદેશો જાય કે બહેનો નીકળી હતી, 5000થી વધારે બહેનો નીકળી હતી, પણ કોઈ પણ પ્રકારની ઇવન ટ્રાફિકની અડચણ પણ થઈ નથી. અને આપણે અત્યારે નિર્ણય કરવાનો છે, ઝડપથી નિર્ણય કરશું. એટલે તમને વિનંતી છે કે મહેરબાની કરીને અને તમારી નજર સામે પ્રેસવાળા વયા ગયા ના, એમની એટલે એમને આ ફોટો પાડતા જાય. પ્રેસના ફોટોગ્રાફર મિત્ર, એક વિનંતી છે, એક વિનંતી. દેશના રાષ્ટ્રપતિને એક બાજુ લઈ લો ને, પત્રિકા લઈ લો, એની ઉપર આ બધી સહીઓ બોક્સોમાં ગુજરાત સિગ્નેચર, પેકિંગ છે ગુજરાત સિગ્નેચર. ગુજરાતમાંથી તમે જે સહીઓ કરી છે 30,000, એ 30,000 સહીઓ દેશના રાષ્ટ્રપતિના વડાએ, એટલે કે રાષ્ટ્રપતિએ એનો અમલ કરાવવો જોઈએ. એટલા માટે 13મી ફેબ્રુઆરીએ આખા દેશના આંગણવાડી વર્કરો ભેગા થશે, લીડરો, અને ભેગા થઈને 5,000 લીડરો રાષ્ટ્રપતિને આ સહી દેવા જવાના છે. આભાર. પણ બધી પછી વાત કરીએ. હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. બહેનો પોતાની ફરજ સમજીને આવ્યા છે, તો કાર્યક્રમની શરૂઆત કરીએ. હું સૌ પહેલા સ્ટેજ પર પધારવા વિનંતી. સૌપ્રથમ અમદાવાદ રૂપાબેન જોશી સ્ટેજ પર આવે. હસુમતીબેન મહેસાણા આશા વર્કર લીડર